રોજ તમે 100 રૂપિયા નાખો તો મહિને 3000 રૂપિયા. પોતામાં સ્કિલ હતી રાઇટરની, એને બુક લખવાની શરૂ કરી. લાઈફ ટાઈમ થોડું ઘણું બચાવવાથી વ્યક્તિ બિલિયોનર થાય છે. રિસેશન ટાઈમ, મંદીનો સમય. આજે માણસો બધા મંદીથી ભાગે છે કે મંદી ન આવે તો સારું, મંદી ન આવે તો સારું. અમારા સંતોને ઘણીવાર રોગ લાગુ પડે, ઘણીવાર બીમાર પડી જાય, પણ એ સમય શું કરવું? અમારા ગુરુ મહારાજ ઘણીવાર કહે છે ને કરે પણ છે. કોરોનાના સમયમાં ગુરુ મહારાજે સંકલ્પ કર્યો, મને 500 પુસ્તકોનું વાંચન કરવું છે કોરોનાના સમય, લોકડાઉનમાં. અને ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામીએ 200 થી પણ વધારે પુસ્તકનું વાંચન કર્યું. આને કહેવાય મંદીમાં તેજીનો માહોલ. જ્યારે સ્વામી બીમાર હોય, જ્યારે ગુરુ મહારાજ બીમાર હોય, ત્યારે બાજુમાં સંતો ભક્ત ચિંતામણી, નિષ્ણાંત કાવ્ય, વચનામૃતના પાઠ કરતા હોય અને સ્વામી સાંભળે. નાના સંતો કથા કરે એ પણ સ્વામી બધી કથા સાંભળે. મંદીના માહોલમાં તેજીનો માહોલ. ત્યારે મંદી આવે ત્યારે તમે તમારો ધંધો તો શરૂ રાખો, પણ સાથે સાથે તમારી સ્કિલ પણ ડેવલપ કરો. મારી સ્કિલ શેમાં છે? કોરોનાનો સમય હતો ત્યારે બધા શિક્ષકોને પગાર 50% કરી દીધો. તમને ખબર છે? તો બધા શિક્ષકો ફરિયાદ કરતા હતા, અમને પૈસા ઓછા મળે છે, અમારે ઉપર કોઈ ધ્યાન રાખતું નથી, અમારે ઘર છે. પણ રાજકોટના નિમેશભાઈ પટેલે વિચાર કર્યો કે મારે કંઈક જુદું કરવું છે. એણે દૂધનો વેપાર શરૂ કર્યો. તો અત્યારે એવું એ કહે છે કે મને શિક્ષકના પગાર કરતા પણ દૂધમાં પૈસા વધારે મળે છે. ધંધો તો પોતે કરે જ છે, પણ સાથે સાથે મારામાં સ્કિલ કઈ છે એ ડેવલપ કરે છે. ઉત્તર પ્રદેશના મુર્દાબાદના એક અનુભવ ભટનાગર હતા. કોરોનાનો સમય હતો, લોકડાઉન હતું, અને પોતે એન્જિનિયર થયેલા છે, પણ એને કિચનમાં વધારે રસ, કહેતા કે જમવામાં થોડોક વધારે રસ. તો અનુભવ ભટનાગરે નક્કી કર્યું કે હું એવા પાવડરની શોધ કરું કે વ્યક્તિને મરચા કે આદુ કે લીંબુની જરૂર ન પડે. આજે વઘારમાં પેલી જરૂર શું પડે? મરચા, આદુ, લીંબુની જરૂર પડતી હોય છે. તો એને લીંબુનો, આદુનો, મરચાનો પાવડર બનાવ્યો. જે તે સમયે વેપાર 30,000 નો કરતા, પણ અત્યારે એવું કહેવાય છે કે પર યર 35 લાખનો વેપાર કરે છે. પોતે એન્જિનિયર છે, એન્જિનિયરને આવું કરવાનું હોય, પણ પોતાની સ્કિલ ડેવલપ કરી હું શેમાં આગળ પડતો છું. તમારી સ્કિલ હશે તો એક સમય તમને 100% સફળતા મળશે. અમેરિકામાં એકવાર મંદી આવી અને એ સમયે એક સ્ટેવન માર્ટન હતા, એ હોટલમાં કામ કરતા હતા. એને શેઠે રિજેક્શન આપી દીધું, હોટલમાંથી જતા રહેતા. હવે મારે શું કરવું? મંદીનો માહોલ હતો, તે એણે પણ દૂધ વેચવાનું શરૂ કર્યું. અરે રાજકોટમાં નથી, અમેરિકામાં આવું જ હોય, ન્યાય બધા દૂધ વેચતું, ન્યાય દૂધ તો ખાવું તો પડે જ ને, દૂધ લેવું તો પડે સાથે. એટલે એને દૂધનો વેપાર શરૂ કર્યો, તબેલો બનાવ્યો, ગાયો રાખે, ભેંસો રાખે, દૂધનો વેપાર કરે. અને પોતામાં સ્કિલ હતી રાઇટરની, એને બુક લખવાની શરૂ કરી. બુક લખી, પુશિંગ ટુ ફર્સ્ટ. હવે કોઈ બુક મૂકીને કંઈક સ્ટોરમાંથી લેવા ગયા હશે તો આગ લાગી અને પોતાની બુક સળગી ગઈ. હવે શું કરવું? બીજી વાર બુક લખી, પણ કોઈ સેલ કરવા માટે તૈયાર થાય નહીં, એને કોઈ પ્રકાશક મળે નહીં. પણ એના મિત્ર હતા, બહુ સારા સંપત્તિવાન હતા, અને એણે નક્કી કર્યું કે સ્ટેવન, હું તારી બુકનું પ્રકાશન કરીશ. અને એ સમયે બુકનું પ્રકાશન થયું, પુશિંગ ટુ ફર્સ્ટ. અને મોટા સંપત્તિવાન માણસોએ બુક વાંચી. એવું કહેવાય છે કે હાવર્ડ કેલી અને ફાયરસ્ટોન જેવા વ્યક્તિએ પણ આ બુક વાંચી. અને એ લોકો એવું કહે છે કે અમેરિકાને 20મી સદીમાં લાવનાર કોઈ બુક હોય ને તો પુશિંગ ટુ ફર્સ્ટ છે. અને બેસ્ટ સેલર બુક બની. એ શું કરતા હતા? હોટલમાં કામ કરતા હતા. જો મંદી આવી તો બુક લખાણી, અને બુક લખાણી તો બેસ્ટ સેલર થાય. એટલે ઘણીવાર ભગવાન આપણને પાટું મારતા હોય છે, ભગવાન આપણને તાપલી મારતા હોય છે, પણ એમાં કંઈક રહસ્ય છુપાયેલું હોય છે. છેલ્લે કહેવાની વાત, જે ધંધો કરો છો, જે તમને કંઈક મળે છે, પણ એમાંથી થોડું ઘણું સેવિંગ કરતા, થોડું ઘણું બચાવ કરતા હતા. રોજ 1 માળા કરીએ તો અઠવાડિયે કેટલી માળા થઈ? 7 માળા. મહિનાની 30 માળા. એમાં રોજ તમે 100 રૂપિયા ખાલી બચાવો. કેટલા? ખાલી 100 રૂપિયા. આજે બધા કોઈન બોક્સ રાખે છે. કોઈન બોક્સ શા માટે રાખવાનું હોય? સંકટ સમયને તોડવાનું હોય. પણ આજે બધા કોઈન બોક્સ ક્યારે તોડે? હેપી બર્થડે આવે ત્યારે, પાર્ટી આવે ત્યારે. સુખના સમયમાં નહીં, દુઃખના સમયમાં ને તોડવાનું.
પણ કોઈન બોક્સમાં રોજ તમે 100 રૂપિયા નાખો તો મહિને 3000 થયા, અને 3000 તમારા એક મહિનાના હિસાબમાં તમારો શાકભાજીનો ખર્ચો નીકળી જાય, તમારો દૂધનો ખર્ચો નીકળી જાય, તમારા તેલનો ખર્ચો નીકળી જાય. થોડું થોડું સેવિંગ કરવાથી એવું કહેવાય છે કે રોજ થોડા ઘણા પૈસા બચાવવાથી વ્યક્તિ મિલિયનર નથી થતો, પણ લાઈફ ટાઈમ થોડું ઘણું બચાવવાથી વ્યક્તિ બિલિયોનર થાય છે. એકવાર ઓછું ખાવાથી વ્યક્તિ પતલા નથી થઈ જતા, એકવાર વધારે ખાવાથી વ્યક્તિ જાડા નથી થઈ જતા, એકવાર કસરત કરવાથી ડાયટિંગ પૂરું થઈ નથી જતું. રોજ થોડું થોડું કરતા જઈએ, ટીપે ટીપે સરોવર ભરાય. રોજ થોડું થોડું કરતા જશું તો એક સમયે આપણને સમુદ્ર જેવી વિશાળ શક્તિ આપણને મળશે. ધંધો કરીએ છીએ, સફળતા મળે છે, નિષ્ફળતા મળે છે, એનું કારણ એક જ છે, તમારી મેન્ટાલિટી, કે તમે શું વિચારો છો, કેવી રીતે ધંધો કરો છો. આ 4 ટોપિક ખાસ યાદ રાખીએ. પોતાની સ્કિલ ડેવલપ કરીએ, પોતામાં રહેલું ટેલેન્ટ ડેવલપ કરીએ, અને આઈ વોન્ટ ટુ બીકમ મેન્ટલ, થોડાક મેન્ટલ થઈએ, અને છેલ્લે થોડું સેવિંગ કરતા થઈએ તો 100% તમે તમારા ધંધામાં, તમારી જોબમાં, તમારા બિઝનેસમાં 100% સફળ થશો. એવી અમે ભગવાનને પણ પ્રાર્થના કરીએ છીએ. જય સ્વામિનારાયણ.